अनाश्रितः कर्मफलं कार्य कर्म करोति यः स संन्यासी च योगी च न निराग्नेन चाक्रिय। अर्थात જે મનુષ્ય પોતાના કર્મો કાર્યો કોઈ ફળ કે અન્ય પરિણામોની ઈચ્છા રાખ્યા વિના કરે છે તે જ સાચો સંન્યાસી કે યોગી છે। ફક્ત કર્મો ક્રિયાઓના ત્યાગ કરવાથી વ્યક્તિ સંન્યાસી કે યોગી બની શકતો નથી। યમ સંન્યાસમિતિ પ્રાહુર્યોગમ તમ વિદ્ધિ પાંડવ ન હ્યસન્યસ્ત યોગી ભવતિ કશ્વન। અર્થાત હે પાંડવ, જેને સંન્યાસ કહે છે તેને જ તું યોગ જાણ, કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો। આરુરુક્ષોર્મુનેર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે। અર્થાત હે અર્જુન, જે વ્યક્તિ પોતાને યોગની દિવ્યતામાં સ્થાપિત કરવા માંગે છે તેણે કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ વિના કર્મ કરવાની પદ્ધતિનું પાલન કરવું જોઈએ, કારણ કે બધા દુન્યવી વિચારોનો ત્યાગ જ તેમને યોગમાં સંપૂર્ણ અને ખરેખર સ્થાપિત થવા તરફ દોરી જશે। યોગી બનવાનો પ્રયાસ કરતી વખતે કોઈ પણ ઈચ્છાઓ વિના અનાસક્ત કર્મ કરો। સાચો યોગી દુનિયા પ્રત્યેની બધી આસક્તિઓથી મુક્ત થયેલો હોય છે। યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્યતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે। અર્થાત જ્યારે કોઈ વ્યક્તિ ઇન્દ્રિયોના વિષયો કે પોતાના કર્મ પ્રત્યે આસક્ત રહેતો નથી અને જ્યારે તે બધી ઈચ્છાઓથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે ત્યારે તે વ્યક્તિ યોગમાં સંપૂર્ણ અને નિઃશંકપણે સ્થાપિત થયેલો માનવામાં આવે છે।